નમસ્તે ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ સેકન્ડ ચેપ્ટરના એક ઇમ્પોર્ટન્ટ સેશન સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા એના વિશે ચર્ચા કરીશું કે ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા છે શું. તો શરૂઆત આપણે કરીશું બે બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હકીકતમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું, તો એ સમજવા માટે સામાન્ય વ્યાખ્યાન પર આપણે ધ્યાન આપીએ કે કોઈ વિદ્યુત ભાર તંત્ર તૈયાર કરવા માટે તેના ઘટક વિદ્યુત ભારોને અનંત અંતરેથી લાવતા કરવા પડતા કાર્યને તે વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. તો સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ વિદ્યુત ભાર તંત્ર તૈયાર કરવું હોય તો તેના ઘટક વિદ્યુત ભારોને આપણે ક્યાંથી લાવવાનું છે? અનંત અંતરે. અને આ માટે જે કાર્ય થશે એ કાર્યને આપણે તે વિદ્યુત ભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીશું. ચલો, આ કાર્ય બાહ્ય બળ વડે થાય છે અથવા આપણે એમ પણ બોલી છે ક્ષેત્ર વડે લાગતા બળની વિરુદ્ધમાં થાય છે. તમે જો આગલા સેશન બરાબર જોયા હશે તો મારા આ શબ્દો, આ વાક્યોને તમને તરત ખ્યાલ આવી જશે. ધારો કે તમારે Q1 અને Q2 આ બે વિદ્યુત ભારોનું એક તંત્ર તૈયાર કરવું છે. તો પ્રારંભમાં Q1 અને Q2 ને આપણે ક્યાં ગણવાના છે? અનંત અંતરે. તો અનંત અંતરે Q1 અને Q2 આવા બે વિદ્યુત ભારો રહેલા છે. એને આપણે ક્ષેત્રના બે બિંદુ પાસે લાવવાના છે. Q1 જે બિંદુ પાસે રહેલો છે તો કોઈ યામાક્ષોના ઉગમ બિંદુની સાપેક્ષે Q1 નો સ્થાન સદિશ વેક્ટર R1 અને Q2 નો સ્થાન સદિશ વેક્ટર R2 છે. મતલબ Q1 ને આપણે વેક્ટર R1 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે અને Q2 ને R2 સ્થાન સદિશ ધરાવતા બીજા બિંદુ પાસે લાવવાનું છે. પ્રારંભમાં આપણા તંત્રમાં કોઈ જ વીજભાર નથી અને Q1 અને Q2 પણ ક્યાં છે? અનંત અંતરે. તો ચાલો પહેલા આપણે Q1 વીજભારને વેક્ટર R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે લાવી. તો તમે લખાણની શરૂઆત આ રીતે કરશો કે ભાઈ ઉગમ બિંદુની સાપેક્ષે વેક્ટર R1 અને વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બે વિદ્યુત ભારો અને બે વિદ્યુત ભારો સ્મોલ Q1 અને સ્મોલ Q2 ના બનેલા તંત્ર એને આકૃતિમાં આપણે દર્શાવેલું છે. હવે આ બે વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર કરવા માટે કરવા પડતા કાર્યની ગણતરી આપણે આ મુજબ કરી શકીએ કે ધારો કે પ્રારંભમાં Q1 અને Q2 બંને ક્યાં છે? અનંત અંતરે છે. હમણાં જ મેં કીધું. પ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે ક્યાંથી લાવવાના છે? અનંત અંતરેથી વેક્ટર R1 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે લાવવામાં આવે છે. ચાલો હવે બરાબર જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. અહીં જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, કોની વિરુદ્ધ? ક્ષેત્ર. તો કે જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે એવું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો છે જ નહીં, કારણ કે પ્રારંભમાં Q1 અને Q2 એ તો અનંત અંતરે છે. મતલબ કે આપણે એવા વિસ્તારમાં Q1 ને લાવીએ છીએ કે જ્યાં કોઈ ક્ષેત્ર જ નથી. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી Q1 વિદ્યુત ભાર માટેનું કાર્ય શું થશે? શૂન્ય. ક્લિયર? તો પ્રારંભમાં Q1 વિદ્યુત ભાર માટેનું કાર્ય શૂન્ય થશે. હવે જ્યારે Q1 વિદ્યુત ભાર કોઈ તંત્રમાં આવે તો Q1 વિદ્યુત ભાર એ કોઈ પણ બિંદુ પાસે, ધારો કે આ P બિંદુ છે, તો આ P બિંદુ પાસે સ્થિતિમાન ઉત્પન્ન કરે. જો Q1 થી P નું અંતર R1P હોય તો આ P બિંદુ પાસેનું સ્થિતિમાન, તો V1 ને લીધે મળતું સ્થિતિમાન, P નો સ્થાન સદિશ ધારો કે વેક્ટર R છે,
તમે આવું લખી શકો V1 ઓફ વેક્ટર આર અથવા એકલું V1. તો V1 ઓફ વેક્ટર આર અથવા V1P તમે આમ લખો તો એ ચાલે, ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 અપોન R1P. જે R1P શું છે? Q1 થી P નું અંતર. R1P શું છે? Q1 થી P નું અંતર. આમ તમે કોઈ બિંદુ પાસે મૂકેલો વિદ્યુતભાર જેમ ક્ષેત્ર ઉત્પન્ન કરે તેમ એ દરેક બિંદુ પાસે કંઈક સ્થિતિમાન પણ ઉત્પન્ન કરે છે. તમે Q1 વિદ્યુતભાર અવકાશના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. આવા કોઈક P બિંદુ પાસે Q1 વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V1 અથવા તમે V1 ઓફ વેક્ટર આર પણ લખી શકો, જે આ વેક્ટર આર P નો સ્થાન સદિશ છે, ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 અપોન R1P. જ્યાં R1P અવકાશમાંના P બિંદુનું Q1 થી અંતર છે. હવે આપણે અનંત અંતરેથી બીજા કયા વિદ્યુતભારને લાવવાના છે? Q2 ને. હવે Q2 ને ક્યાં લાવવાના છે? તો વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે. હા, Q2 થી Q1 નું અંતર કેટલું છે? તો કે R12 છે. તો હવે અગાઉ મેં ભણાવ્યું તે મુજબ કે P બિંદુ પાસે એકમ ધન વીજભારને લાવવા માટેનું કરવું પડતું કાર્ય સ્થિતિમાન Q. જો આ P બિંદુ પાસે કોઈ Q વિદ્યુતભારને લાવવું હોય તો એ માટેનું કરવું પડતું કાર્ય Q V1 થશે અથવા Q V1 ઓફ વેક્ટર આર અથવા Q V ઓફ P. તમે જે રીતે તમે દર્શાવો, તમને ખ્યાલ હોવું જોઈએ કે આ V1 ઓફ વેક્ટર આર કે VP શું છે. જે બિંદુએ તમે એકમ ધન વીજભારને લાવો છો તે બિંદુ પાસેનું સ્થિતિમાન છે. તો એકમ ધન વીજભાર માટે કરવું પડતું કાર્ય ધારો કે V1 ઓફ વેક્ટર આર હોય તો Q વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય શું થશે? Q ઇન્ટુ V1 ઓફ વેક્ટર આર. ચાલો બોલો આવું થાય. હવે આપણે Q2 વીજભારને ક્યાં લાવવાના છે? વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે, જેનું Q1 થી અંતર છે R12. તો બરાબર સમજો. હવે અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને Q1 ના વિદ્યુત ક્ષેત્રમાં વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય. તો એકમ ધન વીજભાર માટેનું કાર્ય એટલે સ્થિતિમાન. તો Q2 વીજભાર માટેનું કાર્ય એટલે Q2 ગુણ્યા વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ Q1 નું વિદ્યુત સ્થિતિમાન, જેને તમે V1 ઓફ વેક્ટર R2 પણ લખી શકશો કે ભાઈ Q1 નું સ્થિતિમાન V1 પર કયા બિંદુએ? વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ, ઇઝ ઇક્વલ ટુ આથી આપણે લખી શકીએ Q1 1/4πε0 Q1 અપોન R12. Q1 વિદ્યુત ભારથી R12 અંતરે સ્થિતિમાન કે Q1 અપોન R12. Q1 વિદ્યુત ભારથી R12 અંતરે વિદ્યુત સ્થિતિમાન કે Q1 અપોન R12. મતલબ કે 1/4πε0 Q1 અપોન R12. સરસ. તો આપણું સૂત્ર શું બની ગયું? Q2 ઇન્ટુ 1/4πε0 Q1 અપોન R12. જે R12 એ Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. યાદ કરો પહેલું સેશન શું સમજાવેલું મેં કે વિદ્યુત બળ એ સંરક્ષી બળ છે, વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે, વિદ્યુત બળ સંરક્ષી બળ છે. અને આવા ક્ષેત્રમાં કરેલું કાર્ય એમાં કોઈ ઉર્જાનો વ્યય થવાનો નથી. અને આવું કરેલું કાર્ય એ કયા સ્વરૂપે સંગ્રહાય છે? તો એ કાર્યતંત્રની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. બરાબર ધ્યાન આપજો. આવું કાર્ય કયા સ્વરૂપે સંગ્રહાય છે? સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહાય છે. આમ બે વિદ્યુતભારો Q1 અને Q2 ના તંત્રની સ્થિતિ ઉર્જા જો U હોય તો આપણું કરેલું કાર્ય, એટલે જ આને થોડું રીઅરેન્જ કરું છું, નવેસરથી લખું છું તો 1/4πε0 Q1 Q2 અપોન R12 અથવા તમે સ્મોલ k Q1 Q2 અપોન R12 આવું લખી શકશો. તમને જાણીને ખ્યાલ આવશે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં પણ તમે આવું ભણતા હતા. M1 અને M2 દળના બે કણો એકબીજાથી R અંતરે હોય તો એમના તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જેને હું UG થી દર્શાવું છું, -Gm1m2 અપોન R હતું. આ ક્ષેત્ર આકર્ષી પ્રકારનું હતું તો ત્યાં માઇનસ ચિહ્ન આવતું હતું. ચાલો આ જ રીતે
પ્રારંભમાં તમે અત્યારે પ્રારંભમાં કોને પહેલાં લાવ્યા Q1 ને. તમે આવું પણ કરી શકો કે અહીં પ્રારંભમાં Q2 ને અને ત્યારબાદ Q1 વિદ્યુતભારને આપેલા બિંદુએ લાવવામાં આવે તો પણ પરિણામ એકમાં કોઈ ફરક પડતો નથી. હકીકતમાં એક સામાન્ય ઉદાહરણ આપું જે વર્ષોથી આપતો આવ્યો છું કે ભાઈ જ્યારે લગ્ન લેવાતા હોય તો વર પક્ષવાળા આવું લખશે કે ફલાણા બાપુની કૃપાથી કે ફલાણા ભગવાનની કૃપાથી મારા ચિરંજીવી સુપુત્ર એક્સના લગ્ન ફલાણાની દીકરી બરાબર વાય સાથે નક્કી કર્યા છે. તો કન્યા પક્ષ આવું લખશે કે ફલાણા બાપુ કે ભગવાનની કૃપાથી અમારી સુપુત્રી વાયના લગ્ન ફલાણાના સુપુત્ર એક્સ સાથે નિર્ધારિત કર્યા છે. તો કોઈ એક્સ પહેલાં લખે, વાય પછી લખે, કોઈ વાય પહેલાં લખે, એક્સ પછી લખે. તો શું આ જોડકું બદલાઈ જશે? ક્રમ બદલવાથી જોડકું બદલાઈ જાય? તો જવાબ છે ના. તો આમ તમે રામ અને સીતા બોલો કે સીતા અને રામ બોલો, કપલ એક જ છે. તેમ અહીંયા આપણે U12 બોલીએ પહેલા અને બીજાના તંત્રની કે U21 બોલીએ તો બંને સ્થિતિ ઉર્જા સરખી જ થશે. તો અગત્યનું છે, ધ્યાન આપજો. તમે U12 બોલો છો એનો મતલબ કે Q1 ને પહેલાં લાવો છો અને એના ક્ષેત્રમાં Q2 વીજભાર આવે છે. U21 બોલો છો મતલબ તમે Q2 ને પહેલાં લાવો છો. તો Q2 માટે કોઈ કાર્ય કરવું નહીં પડશે કારણ કે કોઈ ક્ષેત્ર નથી. અને જ્યારે Q1 આવશે તો કોના ક્ષેત્રમાં આવશે? Q2 ને. તો આ બંને જોડ એક જ છે, જરા ધ્યાન આપજો. તો અહીંયા પરિણામ એકમાં જો Q2 ને પ્રારંભમાં લાવો તો પણ કંઈ ફરક પડતો નથી. હવે જો Q1 Q2 ગ્રેટર દેન 0 હોય, આ બહુ અગત્યનું છે, તો સ્થિતિ ઉર્જા ધન મળે છે. અપાકર્ષી ક્ષેત્ર સમજાવો. ગુજરાત બોર્ડના ગુજકેટની એક્ઝામમાં પૂછાયેલ કે જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોનની નજીક લાવવામાં આવે તો તંત્રની સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો. કેવી રીતે? ધારો કે આ બંને વચ્ચેનો અંતર R છે તો કે સ્થિતિ ઉર્જા કે સ્થિતિમાનના સૂત્રો વીજભારને ચિહ્ન સહિત લખવાના. K - E ઇન્ટુ -E અપોન R, Ke² અપોન R જે ધન મૂલ્ય છે. જેમ અંતર R ઘટશે તેમ U વધશે અને U પોઝિટિવ મૂલ્ય વધશે, ધન મૂલ્ય વધશે. તો આથી આપણે શું કહીશું? ચાલો, તો આથી આપણે એમ કહીશું કે સ્થિતિ ઉર્જા વધશે અને તેથી ગતિ ઉર્જા ઘટશે. બરાબર સમજો. પણ બીજા વર્ષે ગુજરાત બોર્ડમાં આના આધારે આવો પ્રશ્ન આવેલો કે એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાની નજીક લાવવામાં આવે છે. ઇલેક્ટ્રોન પર -E, પ્રોટોન પર +E વીજભાર. તો આ વખતે K -E +E અપોન R -Ke² અપોન R. ચાલો, આ સ્થિતિ ઉર્જા ઋણ બનશે. જો R ઘટે તો યુનું ઋણ મૂલ્ય વધે અને ઋણ મૂલ્ય વધવું મતલબ એકચ્યુઅલી યુ ઘટવું અને યુ ઘટે તો K વધશે, ગતિ ઉર્જા વધશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો બરાબર ધ્યાન આપો. કેમ આવું થયું? તો કે આ બંને વચ્ચે આકર્ષી ક્ષેત્ર છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાને આકર્ષે એટલે તેઓ પ્રવેગી ગતિ કરશે, ઝડપમાં વધારો થશે. ગતિ ઉર્જામાં વધારો થાય તો સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો. તો આ બધા ક્વેશ્ચન્સને આ રીતે યાદ રાખજો. તો ચાલો, ટૂંકમાં મેં શું લખ્યું છે? જો Q1 Q2 ગ્રેટર દેન 0 હોય તો આ કિસ્સામાં સ્થિતિ ઉર્જા ધન મળે છે અને આવું ક્ષેત્ર અપાકર્ષી ક્ષેત્ર કહેવાય. પણ જો Q1 Q2 લેસ દેન 0 હોય તો સ્થિતિ ઉર્જા ઋણ મળશે. મતલબ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું તંત્ર હોય તો સ્થિતિ ઉર્જા ઋણ મળશે, જે આકર્ષી પ્રકારનું ક્ષેત્ર કહેવાય. આથી જ હમણાં મેં કીધું કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આકર્ષી પ્રકારનું છે, ત્યાં સ્થિતિ ઉર્જા ઋણ મળે. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે તમે 2 વિદ્યુતભારોનું તંત્ર તૈયાર કર્યું એ રીતે 3 વિદ્યુતભારો અને એવા n વિદ્યુતભારોના વ્યાપક તંત્રની ચર્ચા આજે આપણે કરીએ. તો સમજી લો Q1, Q2 અને Q3 આવા 3 વિદ્યુતભારો છે.
Q1 અને Q2નું તંત્ર તૈયાર કરવા માટેનું કાર્ય આપણે અગાઉ ભણી ગયા છે. હવે એમાં નવો ઉમેરવાનો છે Q3 વીજભાર. Q3નું Q1 થી અંતર R13 છે અને Q3નું Q2 થી અંતર R23 છે. તો શરૂઆત અમારે આવી રીતે કરવાની. મેન લખાણ જ છે મહત્વનું, કે આકૃતિમાં ઉગમ બિંદુની સાપેક્ષે વેક્ટર R1, વેક્ટર R2, વેક્ટર R1, વેક્ટર R2 અને વેક્ટર R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુઓએ રહેલા અનુક્રમે Q1, Q2 અને Q3 વિદ્યુતભારોના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા આપણે શોધવાની છે. તેને આપણે ધ્યાનમાં લઈશું. હવે અનંત અંતરેથી પ્રથમ Q1 વીજભારને લાવીશું. તો Q1 કોઈ પણ પ્રકારના બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં આવે છે. તો Q1 વિદ્યુતભાર માટે કોઈ કાર્ય કરવું પડશે. ક્ષેત્ર હોય તો કાર્ય આવે ને, ક્ષેત્ર જ નથી તો કાર્ય નથી આવવાનું. હવે Q2 વિદ્યુતભારને અનંત અંતરેથી વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે લાવીએ તો કરવું પડતું કાર્ય, તો Q2 ઇન્ટુ વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે Q1નું સ્થિતિમાન, જેને મેં અગાઉ હમણાં જ સમજાવ્યું, V1 ઓફ વેક્ટર R2, ફરીથી Q2 વીજભાર V1 ઓફ વેક્ટર R2, આ બેનો ગુણાકાર. V1 શું છે કે ભાઈ આ જ બિંદુ પાસે જો એકમ ધન વીજભારને લાવીએ તો કરવું પડતું કાર્ય V1 ઓફ વેક્ટર R2 છે. તો એકમ ધન વીજભાર માટે V1 ઓફ વેક્ટર R2, તો Q2 વીજભાર માટે કેટલો, જે હમણાં જ પરિણામ મેળવ્યું આપણે 1/4πε0 Q1 Q2 upon R12. હવે Q1 અને Q2 બે વીજભારો આવી ગયા. આ Q1 અને Q2 બે વીજભારો એ અવકાશમાંના કોઈ P બિંદુ કે જેનો સ્થાન સદિશ વેક્ટર R છે, આ બિંદુ પાસે શું ઉત્પન્ન કરશે? વિદ્યુત સ્થિતિમાન. Q1 થી P નું અંતર R2P અને Q1 થી P નું અંતર જો R1P હોય તો V12 એટ વેક્ટર R, પહેલા બીજાથી વેક્ટર R સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેનું સ્થિતિમાન, તો 1/4πε0 Q1 upon R1P, 1/4πε0 Q2 upon R2P. તો કોઈ પણ P બિંદુ કે જેનો સ્થાન સદિશ વેક્ટર R હોય ત્યાં Q1 અને Q2નું સ્થિતિમાન બંને સ્થિતિમાનોના બેઝિક સરવાળાથી મળશે. તો આ જ રીતે આપણે Q3 વીજભારને લાવવાનો છે. ક્યાં? વેક્ટર R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે. તો Q1 અને Q2 ને લીધે બરાબર વેક્ટર R3 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે આપણે શું મેળવવાનું છે? સ્થિતિમાન. તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે મેં શું લખ્યું છે, કે હવે Q1 અને Q2 વિદ્યુતભારો વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. આમ અવકાશના કોઈપણ બિંદુ P માટે Q1 અને Q2 થી મળતું વિદ્યુત સ્થિતિમાન V12 ઓફ વેક્ટર R તમે લખી શકો, જે વેક્ટર R એ P નો સ્થાન સદિશ છે. તો 1/4πε0 Q1 upon R1P પ્લસ Q2 upon R2P. મેં 1/4πε0 ને કોમન કાઢેલું છે. હવે Q3 વિદ્યુતભારને અનંત અંતરેથી વેક્ટર R3 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુએ લાવતા કરવું પડતું કાર્ય, તો Q3 V12 ઓફ વેક્ટર R3, તો Q3 ઇન્ટુ 1/4πε0 Q1 upon R13 પ્લસ Q2 upon R23. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો R13 એ Q1 થી Q3 નું અંતર અને R23 એ Q2 થી Q3 નું અંતર. આમ Q3 V12 ઓફ વેક્ટર R3 is equal to 1/4πε0. બરાબર ધ્યાન આપજો. Q1 Q3 upon R13, Q2 Q3 upon R23. હું આ સ્વરૂપમાં લખું છું. આમ વિદ્યુતભારોને આપેલા સ્થાને ભેગા કરવા માટે કરવું પડતું કાર્ય એ સમીકરણ 1 અને 2 ના સરવાળાથી મળે. કારણ Q1 માટેનું કાર્ય શૂન્ય હતું. Q1 માટેનું કાર્ય શૂન્ય હતું, પહેલું કાર્ય. બીજું કાર્ય Q2 માટેનું આટલું હતું અને ત્રીજું કાર્ય Q3 માટેનું કાર્ય આટલું થયું. આ બધા કાર્યોનો સરવાળો એટલે જ તંત્રમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો U બરાબર 1/4πε0 કોમન લઈએ તો શું બાકી રહેશે? Q1 Q2 upon R12 પ્લસ Q1 Q3 upon R13 પ્લસ Q2 Q3 upon R23. આમ વિદ્યાર્થી મિત્રો, જ્યારે ત્રણ વિદ્યુતભારોની ચર્ચા કરવામાં આવે તો આપણે જોડ બનાવવાની. બરાબર, સૂત્ર આ રીતે યાદ રાખજો. QI અને QJ
વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા UIJ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 અથવા કે પણ લખી શકો. QIKUJ અપોન RIJ. જે RIJ શું છે? QI અને QJ વિદ્યુતભારો વચ્ચેનું અંતર. હવે જો 3 વિદ્યુતભારોનું તંત્ર હોય તો પહેલાની જોડ બીજા સાથે ત્રીજા સાથે, મતલબ કે U12 U13. ચાલો U12 1/4πε0 Q1 Q2 અપોન R12 1/4πε0 Q1 Q3 અપોન R13. હવે બીજાની જોડ બનાવી તો બીજાની પહેલા સાથે બની ગઈ છે, તમે બે એક એવું ન લખી શકો, તો બીજાની ત્રીજા સાથેની જોડ U23 1/4πε0 Q2 Q3 અપોન R23. બસ આ બધા જ જોડકાઓની તમે સ્થિતિ ઉર્જાનો શું કરશો? સરવાળો. તો તંત્રમાં સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા તમને પ્રાપ્ત થશે. તમારે n વિદ્યુતભારોનું તંત્ર તૈયાર કરવું છે. શું તૈયાર કરવું છે? n વિદ્યુતભારોનું તંત્ર. તો n વિદ્યુતભારોનું તંત્ર તૈયાર કરવું હોય તો સ્થિતિ ઉર્જા શું આવશે? પહેલા બીજાની, પહેલા ત્રીજાની અને પહેલા એનમાંની. આ જ રીતે બીજા ત્રીજાની, ત્યાંથી લઈને બીજા એનમાંની. આ રીતે છેલ્લી જોડ કઈ બનશે? n-1 અને n માની. ધારો કે 3 વીજભારો હતા તો છેલ્લી જોડ બીજી ત્રીજી. 10 વીજભાર હોય તો છેલ્લી જોડ 9માં 10માની. હવે આને મારે સંકેતમાં લખવું હોય તો સિગ્મા બધી જોડ UIJ. ક્લિયર? જ્યાં I બરાબર 1 થી n બટ I લેસ ધેન J. કેમ? તમે કોઈ પણ જોડમાં જુઓ તો પહેલો આંકડો મેં નાનો રાખ્યો છે, એટલે I નાનું છે, જે મોટું છે. આમ કરવાથી શું થશે? પેલી રિપીટ થતી જોડ આવશે નહીં. 1 2 અને 2 1 એક જ કપલ છે, એક જ જોડ છે. તો આપણે આને સંકેતમાં આમ લખી શકીએ. અને UIJ બરાબર શું છે? તો UIJ બરાબર KQIQJ. હવે K એટલે 1/4πε0 QIQJ અપોન RIJ. તો આ રીતે તમે સંકેતમાં લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક નોંધ તરફ જઈએ કે જો તમારે સ્મોલ n વિદ્યુતભારોના તંત્રમાં બનતી વિદ્યુતભારોની કુલ જોડની સંખ્યા ગણવી હોય તો એના માટેનું આ સૂત્ર છે, n × n-1/2. દાખલા તરીકે અત્યારે તમે જોયું 3 વિદ્યુતભારો હતા તો એની કુલ જોડ શું થશે? 3 3 - 1/2. મતલબ કે 3. આ જ રીતે ગુરુત્વાકર્ષણમાં તમે ભણેલા 4 દળ ધરાવતા પોઈન્ટ માસીસ, બિંદુવત દળો હતા તો 4 4 - 1/2 તો જોડ બનશે 6. આ જ રીતે 9 વિદ્યુતભારો હોય 9 9 - 1/2 તો કેટલા બનશે? ચાલો બોલો. 9 9 - 1/2 તો ટોટલ 36 જોડ તમને જોવા મળશે. ટોટલ કેટલી જોડ જોવા મળશે? 36 જોડ તમને જોવા મળશે. ચલો, તો આવી 36 જોડ વાળો એક દાખલો આપણે જોઈ લઈએ કે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુતભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. તો તમને એક સમઘન આપ્યો છે જેની બાજુની લંબાઈ સ્મોલ a છે. એના દરેક શિરોબિંદુ પર સ્મોલ q સ્મોલ q સ્મોલ q સ્મોલ q વિદ્યુતભારો મૂકેલા છે અને કેન્દ્રમાં -2q વીજભાર મૂકેલો છે. હવે આ વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. મતલબ કે આવું તંત્ર તૈયાર કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું એ શોધવાનું છે. તો આ વિદ્યુતભાર તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે એની જેટલી જોડો છે એ બધી જોડની સ્થિતિ ઉર્જાનો બેઝિક સરવાળો આપણે કરવાનો છે. બેઝિક સરવાળો મતલબ ધન હોય તો ધન સ્થિતિ ઉર્જા, ઋણ હોય તો ઋણ સ્થિતિ ઉર્જા. તો એ પહેલાં જરૂરી ગણતરી કરીએ. તો આ તમને ખ્યાલ છે, આ અંતરે તો અંતર શું થશે? √2a. આ જ રીતે AG, તો આ એક કાટકોણ ત્રિકોણ જ છે તો AG બરાબર √AC² પ્લસ CG².
√2a² એટલે 2a² પ્લસ a², √3a², તો √3a. તથા સમઘનના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સ્મોલ r બરાબર OA, OB, OC, OD, OE, OF, OG, OH ઇઝ ઇક્વલ ટુ AGનું અડધું અંતર થશે, AG/2, √3a/2 થશે. તો ટોટલ અહીંયા 9 વિદ્યુત ભારો છે અને એના તંત્રમાં વિદ્યુત ભારોની કુલ શક્ય જોડની સંખ્યા કેટલી? તો હમણાં જ મેં ભણાવ્યું 9 × 9 - 1 એટલે કે 9 × 8 ભાગ્યા 2, 72 ભાગ્યા 2, ટોટલ 36 જોડ થાય. ચાલો તો એક બેલેન્સ શીટ તૈયાર કરી કે આવી 36 જોડ ક્યાં છે. તો પહેલાં તમે ચેક કરજો, આ A અને B બે વિદ્યુત ભારો Q છે, એમની વચ્ચેનું અંતર એ છે. તો જ્યાં બે વિદ્યુત ભારો Q હોય અને એમની વચ્ચેનું અંતર એ હોય, આવી જોડ કેટલી છે? તો AB જેવી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો AB જેવી કુલ 12 જોડ છે. એટલે આપણે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ગણવી હોય તો 12 × AB જેવી જોડની એક સ્થિતિ ઉર્જા, ઓકે ને? ચલો તો આપણે 12 જોડ તો શોધી કાઢી, તો 36માંથી 12 ગયા, હજુ આપણે 24 જોડ શોધવાની બાકી. તો જુઓ, A પર Q વીજભાર, C પર Q વીજભાર અને બંને વચ્ચેનું અંતર √2a. હવે એક સપાટી પર આવા બે વિકર્ણો હશે, AC વિકર્ણ છે સપાટીનો. તો હવે 6 સપાટી પર ટોટલ કેટલા વિકર્ણો થશે? 12. તો AC જેવા 12 વિકર્ણો થશે, એટલે કે AC જેવી 12 જોડ બનશે કે જ્યાં બે વિદ્યુત ભારો Q છે અને એમની વચ્ચેનું અંતર √2a છે. તો ચેક કરો, 12 × UAC. એક આપણે ગણવાનું નથી. જેમ ગુરુત્વાકર્ષણમાં 6 જોડને આપણે ઇન્ડિવિજ્યુઅલ લખતા હતા, એવું અહીંયા નથી કરવાનું. 36 સ્ટેપ કોણ લખવા જાય? આ જ રીતે સમઘનના વિકર્ણ, તો A અને G ને જોડતા રેખાખંડને સમઘનનો વિકર્ણ કહેવાય. તો હવે 4 વિકર્ણો હશે, AG, ત્યારબાદ FD, સામસામેના કોણને જોડો, HB અને CE. તો આ 4 વિકર્ણો કે જ્યાં બે વિદ્યુતભારો QQ છે અને એમની વચ્ચેનું અંતર √3a છે. તો AG જેવી ટોટલ 4 જોડ મળશે. તો ચાલો 24 અને 4 28 જોડ થઈ. હજુ 8 જોડ બાકી છે. હા, તો બાકી જ છે ને, હજુ કેન્દ્રનો વીજભાર આપણે ધ્યાનમાં જ નથી લીધો. તો OA, OB, OC, OD, OE, OF, OG અને OH કે જેમાં એક વીજભાર -2q, બીજો Q અને બંને વચ્ચેનું અંતર √3a/2 છે. તો આવી OA જેવી બીજી 8 જોડની વિદ્યુત સ્થિતિ ઉર્જા 8 × UOA. ચાલો AB જોડ માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? 1/4πε0 અથવા K, સ્મોલ k, Q × Q એટલે કે Q² ડિવાઇડેડ બાય A. સૂત્ર યાદ છે ને, K Q1 Q2/R. તો K Q Q² ડિવાઇડેડ બાય A. AC માટે K Q × Q Q² ડિવાઇડેડ બાય √2a. ભૂલથી વર્ગ નહીં કરી દેતા, કુલમનો નિયમ નહીં વાપરતા. બળ નથી શોધવાનું, સ્થિતિ ઉર્જા શોધવાની છે. એ જ રીતે AG માટે વિચારો, K Q ડિવાઇડેડ બાય √3a. સરસ. અને OA માટે વિચારો, K Q -2q. સ્થિતિ ઉર્જાના સૂત્રમાં વીજભારને ચિહ્ન સહિત લખવાનું, K Q -2q ડિવાઇડેડ બાય એ બંને વચ્ચેનું અંતર √3a/2. કમ્પ્લીટ. તો આ રીતે તમે 8 જોડની સ્થિતિ ઉર્જા ત્યાં લખી શકો. બધામાંથી KQ²/A કોમન છે. પહેલાં તમે સાદું રૂપ આપી દીધું, KQ²/A કોમન લીધા. 12 + 12/√2 + 4/√3 - 32/√3. પહેલાં બે પદમાંથી 12ને બારોબાર લીધા. તો 1 + 1/√2, 4 - 32 - 28 ડિવાઇડેડ બાય √3. ચાલો હવે બિંદુવત વિદ્યુતભારને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો ધ્યાન આપજો, બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q ને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વેક્ટર E માં મૂકો છો
તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. તો થોડું સમજીએ. ધારો કે આ કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર છે, સમાન હોય કે અસમાન. એમાં એક પી બિંદુ છે. હવે આ પી બિંદુ એક ક્ષેત્રમાંનું બિંદુ છે, અર્થાત પી બિંદુ પાસે તમને સ્થિતિમાન મળશે. જ્યાં જ્યાં ક્ષેત્ર હશે ત્યાં સ્થિતિમાન વ્યાખ્યાયિત થશે. હવે આ સ્થિતિમાન એટલે શું? તો એકમ ધન વીજભાર માટેનું કાર્ય. એકમ ધન વીજભાર માટે કાર્ય મતલબ કે અનંત અંતરેથી, જો તમે અનંત અંતરેથી એકમ ધન વીજભારને પી પાસે લાવશો તો કરવું પડતું કાર્ય વીપી જેટલું થશે. પણ તમે જો ક્યુ વીજભારને લાવવા માંગતા હો તો ક્યુ વિદ્યુતભારને પી બિંદુ પાસે લાવતા કરવું પડતું કાર્ય તો એકમ ધન વીજભાર માટે વીપી, તો ક્યુ વીજભાર માટે કેટલું? ક્યુ વીપી. અને આગલા સેશનમાં પણ આપણે ભણેલા એને જ પી બિંદુ પાસે સ્મોલ ક્યુ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહીશું. એકચ્યુઅલી સ્મોલ ક્યુ વિદ્યુતભારની પોતાની નથી, મેં આગળ ભણાવેલું. બનતા તંત્રની સ્થિતિ ઉર્જા છે, બરાબર. પણ અહીંયા જે કંઈક ફેરફારો અનુભવશે, જે કંઈક સ્થાનાંતરની ઘટના અનુભવશે, એ આપણે ધારેલો વિદ્યુતભાર અનુભવે છે. તેથી આપણે આ સ્થિતિ ઉર્જાને સ્મોલ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા બોલીએ છીએ. બાકી હકીકતમાં એ ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુતભારો અને આપણે ધ્યાનમાં લીધેલા વિદ્યુતભારથી બનતા સંયુક્ત તંત્રની કહેવાય. તો ચાલો આ જ વસ્તુને મેં લખી છે શબ્દોમાં કે બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈમાં પી બિંદુએ મૂકવામાં આવેલ છે. તો પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેપિટલ વી છે. વ્યાખ્યા મુજબ કેપિટલ વી એટલે જ અનંત અંતરેથી એકમ ધન વીજભારને પી બિંદુ સુધી લાવતા બાહ્ય બળ વડે થતું કાર્ય હોવાથી સ્મોલ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લાવતા કરવું પડતું કાર્ય શું થશે? ક્યુવી. આ કાર્ય બિંદુવત વિદ્યુતભાર ક્યુમાં વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે. આથી જો પી બિંદુનો સ્થાન સદિશ વેક્ટર આર હોય તો તમે શું લખી શકશો? યુ ઓફ વેક્ટર આર. વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી ઓફ વેક્ટર આર. વી ઓફ વેક્ટર આર મતલબ વેક્ટર આર સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને વિદ્યુત સ્થિતિમાનની વિદ્યુત સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં વ્યાખ્યા પૂછે છે. તો વી બરાબર યુ બાય ક્યુ. વીને કરતા બનાવો. બસ હવે તમારે કમ્પ્લીટલી આવું લખવાનું છે કે વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. શું? વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે એકબીજાથી સ્મોલ આર અંતરે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈમાં રહેલા Q1 અને Q2 બિંદુવત વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. તો અગાઉ આપણે જે હમણાં ભણ્યા તેમાં આપણે ફક્ત એક જ વિદ્યુતભારને ધ્યાનમાં લીધો હતો. હવે આપણે શું કરવાનું છે? તો કે હવે આવું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રના વેક્ટર R1 સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે અનંત અંતરેથી Q1 વીજભારને લાવવાનો છે. ત્યારબાદ વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા કોઈ બીજા બિંદુ પાસે Q2 વીજભાર લાવવાનો છે. યાદ રાખજો, અગાઉ ભણી ગયા તેમાં પ્રારંભમાં કોઈ ક્ષેત્ર નથી, પણ હવે કોઈ ક્ષેત્ર હોય અને પહેલાં Q1 ને લાવો પછી Q2 ને લાવો તો કરવા પડતા કુલ કાર્યને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આ બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. અગાઉ યાદ રાખજો, કોઈ બાહ્ય ક્ષેત્ર હતું નહીં એટલે Q1 ને લાવતા કોઈ કાર્ય કરવું પડતું નથી. તો બહુ સરસ થઈ ગયું. ધારો કે અહીંયાનું સ્થિતિમાન V1 ઓફ વેક્ટર R1 અથવા તમે V ઓફ વેક્ટર R1 આવું લખી શકો, અને Q2 પાસે V ઓફ વેક્ટર R2. તો ચાલો સૌથી પહેલાં Q1 ને લાવીએ. તો ધારો કે V ઓફ વેક્ટર R1 અને V ઓફ વેક્ટર R2 એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈમાં અનુક્રમે વેક્ટર R1 અને વેક્ટર R2 સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ પરના વિદ્યુત સ્થિતિમાનો છે. હવે અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને વેક્ટર R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુ સુધી લાવતા બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં થયેલ કાર્ય.
તો એકમ ધન વીજભાર માટેનું કાર્ય એટલે વી, તો Q1 માટે કેટલું, તો Q1 V ઓફ વેક્ટર R1. આ જ રીતે અનંત અંતરેથી Q2 વિદ્યુતભારને વેક્ટર R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે લાવતા ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય Q2 V ઓફ વેક્ટર R2. તો હવે Q1 વિદ્યુતભાર આવી ગયો હતો, તો Q1 એ સીધે સીધું ક્ષેત્રની અસર હેઠળ આવે, પણ જ્યારે Q2 વીજભાર આવે છે ને, તો એક તો એ બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ આવે છે, ત્યારે આટલું કાર્ય તો થાય જ છે, સાથે સાથે Q1 ની હાજરીમાં પણ આવે છે. તો અગાઉ જે થિયરી ભણી ગયા એ થિયરી મુજબ કે હવે Q1 વડે લાગતા બળની વિરુદ્ધમાં પણ Q2 ને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવામાં આવતો હોવાથી આ માટેનું કાર્ય અગાઉ ભણી ગયા તે મુજબ 1/4πε0 Q1 Q2 upon R12 થશે, જ્યાં R12 એ Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચેનું શું છે, અંતર છે. આમ કુલ કાર્ય એટલે જ તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર Q1 V ઓફ વેક્ટર R1 પ્લસ Q2 V ઓફ વેક્ટર R2 પ્લસ 1/4πε0 Q1 Q2 upon R12. ચલો કમ્પ્લીટ. હવે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ જે પરમાણુવીય ભૌતિક વિજ્ઞાન અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાનો વૈકલ્પિક એકમ છે, તો ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો વૈકલ્પિક એકમ છે જે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન અને પરમાણુ ભૌતિક વિજ્ઞાનમાં વપરાય છે. પણ આ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું, તમે ઘણી વખત 11માં પણ એનો ઉપયોગ કરેલો, તો ધ્યાન આપજો. સમજી લો આપણું આ ક્ષેત્ર છે, એમાં A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન પસાર થાય, તો ઇલેક્ટ્રોન જેવો અહીંથી પસાર થાય, તો આ બે બિંદુ વચ્ચેથી જ્યારે ઇલેક્ટ્રોન પસાર થાય ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીશું. તો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પસાર થતા ઇલેક્ટ્રોનની વિદ્યુત સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. તો આપણે હમણાં જ ભણી ગયા કે સ્થિતિ ઉર્જા U બરાબર QV, તો ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V થાય. તો ડેલ્ટા U બરાબર Q ડેલ્ટા V માટે Q બરાબર E ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય, ડેલ્ટા V 1 વોલ્ટ, તો ડેલ્ટા U બરાબર 1.6 × 10⁻19 જૂલ થશે. માટે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 જૂલ થશે. ચાલો, તો હવે આજની છેલ્લી થિયરી અને મોસ્ટ આઈએમપી થિયરી તરફ આપણે જઈએ છીએ. ચાલો, શું થિયરી આપેલી છે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનો સૂત્ર. જો તમને યાદ હોય તો ચેપ્ટર 1માં જ્યારે મેં વિદ્યુત ડાયપોલનું સેશન લીધેલું ત્યારે મેં એમ કીધેલું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર માઇનસ વેક્ટર P ડોટ વેક્ટર માઇનસ P કોસ થીટા, જ્યાં થીટા એ વેક્ટર P અને વેક્ટર E વચ્ચેનો ખૂણો છે. તો આજે એ સૂત્ર મેળવવાનો દિવસ આવી ગયો. તો ધ્યાન આપજો, તમને આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે જે ધન x દિશામાં આપણે લીધેલું છે, અને એમાં એક વિદ્યુત ડાયપોલ માઇનસ Q અને પ્લસ Q વિદ્યુતભારોનું તંત્ર કે જેની બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ટ્વાઇસે છે, તથા વેક્ટર P અને વેક્ટર E વચ્ચેનો ખૂણો થીટા છે. તેમ આપણે આને ગોઠવેલી છે. હવે વિદ્યુત ડાયપોલના બંને વિદ્યુતભારો પર લાગતા બળો આપણે જોઈએ. તો મેં આવું ભણાવેલું કે ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં Q વેક્ટર E બળ લાગે, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં માઇનસ Q વેક્ટર E બળ લાગે. આ બંને બળો સમાન મૂલ્યના QE મૂલ્ય થાય, પરસ્પર વિરુદ્ધ દિશાના, પણ એક રેખાસ્થ નથી. આ સ્થિતિમાં
ધ્યાન આપજો. આ બળ યુગ્મ રચે અને આવા બળ યુગ્મને લીધે શું લાગે? ટોર્ક. ચાલો બરાબર ધ્યાન આપજો. આ ખૂણો થીટા હોય તો આ પણ થીટા થાય. સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, તો સામેની બાજુ બરાબર કર્ણ ગુણ્યા સાઇન થીટા. તો 2a સાઇન થીટા એ લંબ અંતર થશે બે બળો વચ્ચેનું. તો આમ આ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક એટલે બેમાંથી એક બળનું મૂલ્ય QE અને બે બળો વચ્ચેનું લંબ અંતર 2a સાઇન થીટા. ચાલો, તો આથી ટોર્ક ટો બરાબર 2QA, ચેક કરજો, 2QA મતલબ કે P E સાઇન થીટા, જે પહેલા ચેપ્ટરનું સૂત્ર છે. હવે મેઇન વાત આપણે આવી કરવાની છે કે સમજી લો કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને આપણે ડાયપોલને કોઈ એક સંદર્ભ ખૂણા θ0 થી, આ વિદ્યુત ડાયપોલને કોઈ એક સંદર્ભ ખૂણા θ0 થી θ0 થી કોઈ બીજા ખૂણે લઈ જવાની છે. કોઈ બીજા ખૂણે લઈ જવાની છે. ધારો કે આ ખૂણો છે વેક્ટર P અને વેક્ટર E વચ્ચેનો ખૂણો આપણે ધ્યાનમાં લેવાનો. તો θ0 ખૂણાથી θ1 ખૂણે લઈ જવી છે. તો તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો કે ટોર્ક સમઘડી લાગે છે અને કોણીય સ્થાનાંતર તમારું વિષમઘડી છે. ટોર્ક સમઘડી, કોણીય સ્થાનાંતર વિષમઘડી. તો ક્ષેત્ર વડે લાગતા ટોર્કની વિરુદ્ધમાં તમારે શું કરવું પડશે? કાર્ય ગણવાની વાત આવે તો કાર્ય W બરાબર વેક્ટર F ડોટ વેક્ટર D. પણ આ સૂત્ર ક્યારે વપરાય? અચળ બળના કિસ્સા. ચલ બળનો કિસ્સો હોય તો વેક્ટર F ડોટ વેક્ટર dr ફ્રોમ જે કંઈ A થી B, આપણે આવું રેખા સંકલન લેતા હતા. હવે ટોર્કના સંદર્ભમાં કાર્ય જ્યારે તમે ગણતરી કરો છો તો W બરાબર ટો થીટા, પણ ક્યારે? જ્યારે ટોર્ક અચળ હોય ત્યારે. પણ ચલ ટોર્કનો કિસ્સો હોય તો ટો D થીટા ફ્રોમ θ1 થી θ2. યાદ રાખજો, ઘણા લોકો તો વેક્ટર ટો ડોટ વેક્ટર થીટા લખે, તો યાદ રાખો થીટા એ અદિશ રાશિ છે, કોણીય સ્થાનાંતર અદિશ. તો અહીંયા આપણું ટોર્ક કેવું છે પહેલાં એ જુઓ. તો કે આપણું ટોર્ક PE સાઇન થીટા છે. જેમ ક્ષેત્ર સાથે ખૂણો થીટા બદલાયા કરે તેમ ટોર્ક બદલાયા કરે. આથી ટોર્ક માટે આપણે કયું સૂત્ર લઈશું? સંકલન θ1 થી θ2 ટો D થીટા. આપણે આવું સૂત્ર ત્યાં લઈશું. તો હવે અહીંયા dW બરાબર ટો D થીટા થશે. જ્યારે આપણે વિદ્યુત ડાયપોલને તેના પર લાગતા ટોર્કની વિરુદ્ધમાં D થીટા જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપીશું તો આ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન કાર્ય શું થશે? dW બરાબર ટો D થીટા. માટે dW બરાબર P સાઇન થીટા D થીટા. આમ વિદ્યુત ડાયપોલને જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર સાથે θ0 ખૂણેથી θ1 ખૂણે ભ્રમણ કરાવશો, θ0 ફરીથી કહું છું, θ0 સંદર્ભ ખૂણાથી θ1 ખૂણે ભ્રમણ કરાવશો તો થતું કુલ કાર્ય બરાબર સંકલન θ0 થી θ1 dW થશે. ચલો, dW ની કિંમત મૂકી દો PE સાઇન થીટા D થીટા. બરાબર, PE સાઇન થીટા D થીટા. હવે PE ને બહાર લઈ લો, અચળ છે. તો સંકલન θ0 થી θ1 સાઇન થીટા D થીટા. પણ સાઇનનું સંકલન માઇનસ કોસ. તો θ0 થી θ1 પહેલાં થીટાને બદલે θ1 મૂકો, માઇનસ થીટાને બદલે θ0 મૂકશો એટલે માઇનસ કોસ θ0 આવશે. માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ. આથી તમારું પરિણામ મળશે કોસ θ0 માઇનસ કોસ θ1. હવે આ કાર્ય વિદ્યુત ડાયપોલમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો U બરાબર P કોસ θ0 માઇનસ કોસ θ1. હવે વિદ્યાર્થી મિત્રો, સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. બહુ અગત્યનો કન્સેપ્ટ છે. જૂની ટેક્સ્ટ બુક કરતાં થિયરી NCERTમાં ચેન્જ છે. હંમેશા યાદ રાખો કે એમણે સંદર્ભ સ્થિતિ ઉર્જા, જેમ આપણે જ્યારે વર્ક એનર્જી પાવર ભણતા હતા તો જમીનની સપાટી પર સંદર્ભ સ્થિતિ ઉર્જા 0 લેતા હતા. ગુરુત્વાકર્ષણમાં અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લીધી. તો ડાયપોલના
કિસ્સામાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકેલી હોય તો ક્ષેત્રને લંબ રૂપે રહેલી અવસ્થા કે જે આપણે θ090 લઈશું, આ અવસ્થામાં તેની સ્થિતિ ઉર્જાને યાદચ્છિક રીતે 0 ગણવામાં આવે છે. બરાબર ધ્યાન આપજો, ઘણાને ખબર નથી પડતી. શું? ફરીથી ક્ષેત્રને લંબ રૂપે જે અવસ્થા હોય તેમાં એની સ્થિતિ ઉર્જા યાદચ્છિક રીતે શૂન્ય ધારવામાં આવે છે. તો સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ક્યાં શૂન્ય ધારેલું છે એમણે? ક્ષેત્રને લંબ રૂપે અવસ્થામાં. તો હવે આપણે એક કામ કરીએ કે જો પ્રારંભમાં વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે રહેલી છે અને જો તેને ક્ષેત્ર સાથે થીટા ખૂણે લાવવી હોય તો ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા તો U બરાબર P cos 90 માઇનસ cos થીટા. મતલબ કે આપણે θ0 બરાબર 90 લીધા અને θ1 તરીકે થીટા લીધા. આ સૂત્રમાં આવું લીધું તો U બરાબર માઇનસ P cos થીટા છે. એકચ્યુઅલી આ સૂત્ર કોના સંદર્ભમાં છે? તો આ સ્થિતિ ઉર્જા ક્ષેત્રને લંબ અવસ્થાના સંદર્ભમાં આપણને મળે છે. તો લંબ અવસ્થાને શૂન્ય સ્થિતિ ઉર્જાનું આપણે ગણીશું તો એની સાપેક્ષે આ સ્થિતિ ઉર્જા મળે છે. સરસ. P cos થીટા તો થીટા એ P અને E વચ્ચેનો ખૂણો છે તો U બરાબર માઇનસ વેક્ટર P ડોટ વેક્ટર E આપણે આવું લખી શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે મહત્વના કન્સેપ્ટ છે એને ધ્યાનમાં લઈએ કે આપણે શરૂઆતમાં જોયું કે વિદ્યુત ડાયપોલ ક્ષેત્રને લંબ રૂપે હોય તો આ વખતે થીટા બરાબર 90, U બરાબર માઇનસ P cos 90, 0. તો લંબ અવસ્થામાંથી જ લંબ અવસ્થામાં જ રાખવી હોય, આનો મતલબ એમ છે કે લંબ અવસ્થામાંથી લંબ અવસ્થામાં જ રાખવી હોય તો કોઈ સ્થિતિ ઉર્જા ત્યાં તમને કોઈ કાર્ય કરવું પડતું નથી, કોઈ સ્થિતિ ઉર્જા જોવા મળતી નથી. બહુ સમજવાનું છે આ. ઘણા એમ કહે છે કે આ થિયરી પાટ્યું છે, પણ ના, તું પાટ્યું છે ભાઈ. થિયરી લેખકે બરાબર લખી છે. હા, થોડી જે જૂના પ્રમાણે એકદમ ઇઝી હતી તો આને થોડી કન્સેપ્ચ્યુઅલી લખી છે. હવે ધ્યાન આપો, જો ડાયપોલ આ રીતે ગોઠવાયેલી હોય, ક્ષેત્રને સમાંતર, ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે તો બરાબર જોજો. તો આ વખતે વેક્ટર P અને વેક્ટર E વચ્ચેનો ખૂણો θ0 થાય. આથી U બરાબર માઇનસ P cos 0 માઇનસ P. તો લંબ અવસ્થામાં સ્થિતિ ઉર્જા 0 હતી. બરાબર જોજો, લંબ અવસ્થામાં સ્થિતિ ઉર્જા 0 હતી અને એની સાપેક્ષે સમાંતર અવસ્થામાં જ્યારે ડાયપોલ આવે તો સ્થિતિ ઉર્જા માઇનસ P થાય. વધે કે ઘટે? તો કે ઘટે. બરાબર. શૂન્યથી માઇનસ P થવું મતલબ ઘટવું. મતલબ કે ડાયપોલની સ્થિતિ ઉર્જા માઇનસ P જે લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે. બીજી રીતે સમજાવો તો સૂત્ર આપણું શું છે? U બરાબર માઇનસ PE cos થીટા. જો કોસનું મૂલ્ય મહત્તમ લેશો ને તો U મહત્તમ ઋણ બનશે અને મહત્તમ ઋણ એટલે જ લઘુત્તમ. ચલો આ સ્થિતિમાં શું થશે તો કે પ્લસ Q વિદ્યુત ભાર પર લાગતું બળ પ્લસ Q વેક્ટર E, માઇનસ Q વિદ્યુત ભાર પર લાગતું બળ માઇનસ Q વેક્ટર E. આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, પાછા એક રેખસ્થ બળો છે તો પરિણામી બળ શૂન્ય, પરિણામી ટોર્ક શૂન્ય. હવે જો આ અવસ્થામાંથી ડાયપોલને સહેજ ચલિત કરો, મતલબ કે તમે વિષમ ઘડી એનું કોણીય સ્થાનાંતર કરાવો તો તરત આની પર લાગતા બળોને લીધે શું થશે? આ ડાયપોલ ફરી પાછી સમઘડી દિશામાં ટોર્ક અનુભવશે અને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. તો ટોર્ક અને બળ પ્રારંભમાં શૂન્ય હતા, મતલબ કે આ સંતુલન સ્થિતિ હતી અને આ એવી સંતુલન સ્થિતિ હતી કે જેમાંથી ડાયપોલે ચલિત કરીએ ને તો ફરી પાછી એ પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે. આવી સંતુલિત અવસ્થાને સ્થાયી અથવા સ્થિર સંતુલન અવસ્થા કહે છે. અને આવી અવસ્થામાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય છે. બરાબર ધ્યાન આપજો. તો પહેલું મેં શું લખ્યું છે
કે જ્યારે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, એટલે કે જ્યારે થીટા બરાબર 0 ડિગ્રી થાય, ત્યારે યુ બરાબર -p cos 0, યુ બરાબર -p જે લઘુત્તમ છે. આ સ્થિતિમાં વિદ્યુત ડાયપોલ સ્થાયી સંતુલનમાં છે. મતલબ કે આ અવસ્થામાંથી એને ચલિત કરશો તો ફરી પાછી એ જ અવસ્થામાં આવી જશે. પણ વિદ્યાર્થી મિત્રો, બીજી આકૃતિ જુઓ. અહીંયા વિદ્યુત ડાયપોલ, એની ડાયપોલ મોમેન્ટ અને વેક્ટર ઈ પ્રતિ સમાંતર સદિશો છે. મતલબ કે અહીંયા થીટા બરાબર 180 છે અથવા પાઈ છે. તો યુ બરાબર -p cos પાઈ અથવા cos 180 -1 p, જે સ્થિતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય છે. આ વખતે પણ ધન વીજભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગશે, ઋણ વીજભાર પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. બંને બળો સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, પરિણામી બળ શૂન્ય. એક રેખાસ્થ છે, ટોર્ક પણ 0. તો આ પણ સંતુલન છે. પણ બરાબર જોજો. પણ આ અવસ્થામાંથી જો હું ડાયપોલે ચલિત કરું તો +q વિદ્યુતભાર એની પર બળ આમ લાગશે, -q વીજભાર એની પર બળ આ દિશામાં લાગશે, અને આવું બળ લાગવાને કારણે એની પર વિષમઘડી ટોર્ક લાગશે. અને આ ડાયપોલ હવે કઈ અવસ્થામાં ગોઠવાશે? તો આગળની આકૃતિ જુઓ. આ અવસ્થામાં ડાયપોલ ગોઠવાશે, આ અવસ્થામાં ગોઠવાશે. પણ આ તો સ્થાયી સંતુલન હતું. તો આમ આ અવસ્થા પણ સંતુલન તો હતી, પણ જો એમાંથી ડાયપોલે વિચલિત કરીએ તો ફરી પાછી અવસ્થા પ્રાપ્ત કરતી નથી. ખબર પડે છે તમને? એ વિષમઘડી દિશામાં કોણાવર્તન અનુભવીને સહેજ ડિસ્ટર્બ કર્યું તો તરત જ એની પર લાગતું ટોર્ક એને સ્થાયી સંતુલન સ્થિતિમાં, એટલે કે વેક્ટર p અને વેક્ટર e સમાંતર બને તે સ્થિતિમાં ગોઠવી દે. આવા સંતુલનને અસ્થિર અથવા અસ્થાયી સંતુલન કહેવાશે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શું લખ્યું છે વાંચો. જ્યારે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય, એટલે કે જ્યારે થીટા બરાબર પાઈ થાય ત્યારે યુ બરાબર -p cos પાઈ -p × -1, યુ બરાબર p મહત્તમ થાય. આ સ્થિતિમાં વિદ્યુત ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે તેમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સંતુલન શબ્દ આવે ને એક નોંધ તમારે અહીંયા જોવાની છે. સંતુલન શબ્દ આવે એટલે તરત મનમાં એક જ ખ્યાલ આવે કે ભાઈ મિસ્ટર ન્યૂટન આવું કહેતા, પરિણામી બળ શૂન્ય. હવે બળ અને સ્થિતિ ઉર્જાનો સંબંધ તમે જાણો છો, F બરાબર -du/dr. હવે પરિણામી બળ જો શૂન્ય થાય, જો F બરાબર 0 થાય, જો F બરાબર 0 થાય, મતલબ કે સંતુલન હોય, તો તમે એમ કહેશો કે આ વખતે du/dr 0 થશે. તો અત્યાર સુધી એમ બોલતા હતા કે ભાઈ યુ અચળ બનશે. હવે યુ અચળ બને તો એની સાથે એ અચળ મૂલ્યો બે શક્યતા ધરાવે. આ વખતે યુ મેક્સિમમ પણ બની શકે, યુ મિનિમમ પણ હોઈ શકે. કારણ કે તમને ખબર કે જ્યારે કોઈ ભૌતિક રાશિ મહત્તમ કે ન્યૂનતમ થાય તો એનું પ્રથમ વિકલિત શૂન્ય થાય. જો યુ મેક્સિમમ બને તો એને અસ્થિર સંતુલન અથવા અસ્થાયી સંતુલન કહેવાય, અને યુ મિનિમમ બને તો એને સ્થિર સંતુલન કહેવાય. તમને યાદ હશે કે આવું મેં ક્યારે ભણાવેલું? તો આવું મેં તમને કાર્ય ઉર્જા પાવર વખતે ભણાવેલું, અને ત્યારે મેં પ્રોમિસ કરેલ કે તમને એક મસ્ત ઉદાહરણ આપીશ કે જે તમને સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલનનો અર્થ સ્પષ્ટ સમજાવશે. તો જુઓ, મેં મારી પ્રોમિસ પૂરી કરી. જોઈ લો, બરાબર. આ સ્થાયી સંતુલન જ્યાં સ્થિતિ ઉર્જા મિનિમમ હતી, હા કે ને લઘુત્તમ. આ અસ્થાયી સંતુલન જ્યાં સ્થિતિ ઉર્જા કેવી બની? મહત્તમ બની. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો વિભાગ વિદ્યુત સ્થિતિમાન, સ્થિત વિદ્યુત સ્થિતિમાન એ પૂરું થઈ ગયું. તો હવેના જે સેશન આવશે તેની અંદર મેં 2 સેશનમાં આના ન્યુમેરિકલ્સ, ટેક્સ્ટબુકના ન્યુમેરિકલ્સ રાખ્યા છે, અને ત્યારબાદ એના બીજા વિભાગ કેપેસિટન્સ તરફ જઈશું, જેમાં 40% ટેક્સ્ટબુકનું છે ને 60% એન્ટ્રન્સ આધારિત તમારે ભણવાનું છે. એન્ટ્રન્સ મીન્સ ગુજકેટ, નીટ અને JEE. તો વારંવાર રિવિઝન કરતા રહો,
કોઈ પ્રશ્ન હોય તો મને ક્વેશ્ચન ફોન પર પૂછી શકો. જો ગમ્યું હોય તો લાઈક કરજો, અને જો નારાજગી કોઈક વાતની હોય તો મને માફ કરજો. ચાલો, આની સાથે આપણો વિદાયનો સમય થઈ ગયો. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી.